સૈનિક ઇન્ટેલિજન્ટ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા, આરોગ્ય કેન્દ્ર, તળાવો, સ્મશાનોની જાળવણી તેમજ સાચવણી માટે પશ્ચિમ વિસ્તારમાં સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવની બહાર જાહેર સૂચનાના બોર્ડ મારવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ તળાવમાં નહાવા, કપડાં ધોવા તેમજ માછીમારી કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં સિક્યુરિટી એજન્સીના બ્રાન્ચ મેનેજર કામાખ્ય પ્રસાદ પાંડે અને ફિલ્ડ ઓફિસર દેવેન્દ્ર યાદવ, એકાઉન્ટ ઓફિસર પ્રકાશભાઈ દરરોજ રાતના મચ્છીમારી કરી પાર્ટી કરતા હોવાની માહિતી સ્થાનિક લોકોએ જાણ કરી હતી, જેથી તારીખ 26/9/2025 રાત્રે 2 વાગે કૃષ્ણસાગર તળાવ ગુરવા ખાતે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ઉપરોક્ત ત્રણેય સૈનિક સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના જવાબદાર કર્મચારીઓ માછીમારી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સાથે આજ રોજ વહેલી સવારે કૃષ્ણસાગર ગાર્ડનની અંદર સિક્યુરિટી ગાર્ડ શરાબની મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો હતો, જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કમિશનર VM રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સૈનિક સિક્યુરિટી એજન્સીને રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સૈનિક સિક્યુરિટી બ્લેકલિસ્ટ કરો, બંધ કરો, બંધ કરો. સિક્યુરિટીના નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. પગ જમાઈ લીધા છે. 4 મહિના તમે અંદર બેઠા છો, લૂંટી લો. વડોદરાને જેટલું લૂંટવું એ લૂંટી લો. 4 મહિના પછી આમ આદમી પાર્ટી અંદર અને તમે બધા બહાર. અમારાથી પબ્લિક અવાજ નહીં ઉઠાવી શકીએ, લોકોનો અવાજ ઉઠાવવાનો છે. લોકોએ આજ રોજ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જે રીતે વાત કરવામાં આવે તો ગોરવા વિસ્તારની અંદર આવેલું કૃષ્ણસાગર જે તળાવ છે એ તળાવના એટલે પશ્ચિમ વિસ્તારના સિક્યુરિટી એટલે કે બાગ બગીચા, ગાર્ડન, પછી આ સ્મશાન, આપણે જેને કહેવાય તળાવો અને આરોગ્ય સેન્ટર જેટલા પણ છે એની માલની જાળવણી અને સુરક્ષા માટે આપણે સિક્યુરિટી એજન્સી માટે સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પણ તમે જુઓ કે કંપનીના જે કર્મચારી જે છે અને એ પણ બ્રાન્ચ મેનેજર કામાખ્ય પ્રસાદ પાંડે અને એના ફિલ્ડ ઓફિસર દેવેન્દ્ર યાદવ અને એકાઉન્ટન્ટ પ્રકાશ, આ 3 જણ રાત્રે 12 વાગ્યા પછી કૃષ્ણસાગર તળાવમાં મચ્છી મારવાનું કામ કરતા હતા એવું સ્થાનિકોએ અમને કીધું. અમે લોકોએ જાતે ત્યાં જઈને રેડ પાડી તો ખબર પડી કે 50થી 60 જેટલી માછલીઓ માછલીની જાળ સાથે 3 ત્યાં પકડાઈ ગયા. એટલે અમે એમને કીધું કે ભાઈ તમે લોકોને જવાબદારી તમને આ સાચવવાની આપી છે. એક બાજુ આપણે બોર્ડ મારી છે જાહેર સૂચના વડોદરા મહાનગરપાલિકા કે કોઈ આ તળાવની અંદર નહાવું નહીં, કપડાં ધોવા નહીં કે માછીમારીનો વ્યવસાય કોઈ પણ કરવો નહીં. તેમ છતાં જવાબદાર અધિકારી તરીકે હોય ત્યારે અમારી એક માંગ હતી કે તાત્કાલિક અસરથી આવી જે એજન્સી છે સિક્યુરિટી એજન્સી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવી માંગ. આજે સવારમાં તમે જુઓ કે એ જ ગાર્ડનની અંદર કૃષ્ણસાગર ગાર્ડનની અંદર આજે સવારમાં 6 જેટલા ઈસમો જાહેરમાં દારૂની મહેફિલ માણતા હતા અને મીડિયા કવરેજની અંદર દેખાઈ ગયું છે. એટલે આ સિક્યુરિટી એજન્સી જે છે એ કોઈપણ સંજોગોમાં ના ચલાવવી જોઈએ એવી અમારી માંગ છે. આજે કોને રજૂઆત કરી? આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા, પણ કમિશનર સાહેબ નહોતા એટલે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબને મળી અને આવેદનપત્ર આપ્યું છે. એમણે આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે તમારી જે રજૂઆત છે એને ધ્યાને લઈ તપાસ કરીને તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવામાં આવશે.